કેન્દ્ર સરકારના જીએસટી નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે। વેપારીઓથી લઈને સામાન્ય વર્ગને મોટી રાહત મળશે। ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓએ નિર્ણયને વધાવ્યો છે। કાપડ સસ્તું થતા ખરીદીમાં વધારો થશે। પ્રોડક્શન કોસ્ટ ઘટતા ઉત્પાદનમાં વધારો થશે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી થશે। ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાનું પણ નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું કે યાર્ડ પર 18% સ્લેબ યથાવત રાખવાની માંગ। 12% અને 5%ના જે સ્લેબ હતા યાન પર 12% અને ફેબ્રિક પર 5%, આજે 12% ને 5% કરી દેવામાં આવ્યો છે। તો સીધો 5 થી 6%નો ફટકો ટેક્સટાઇલ ઉદ્યોગને પડી રહ્યો છે। કારણ કે આ જ્યારે 12% હતા ત્યારે વિવર્સ ટકી રહેતો હતો। આખા દેશના જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એને ટકી રહેવામાં કોઈ તકલીફ નહોતી અને ઇન્વર્ટેડ સ્ટ્રક્ચરની અંદર એમને જીએસટી ઇનપુટ ક્રેડિટ મળતી હતી, જેને લઈને આજે એક વિકાસનો નવો દ્વાર ખુલ્યો હતો। નવા ઉદ્યોગો આવતા હતા, નવું એક્સપાન્ડ થતું હતું અને સારી એવો ઇન્ડસ્ટ્રી ગ્રો કરતી હતી અને સારામાં સારી રોજગારી મળતી હતી, રોજગારી ડેવલપ થતી હતી। પણ આ જે 5% કરવામાં આવ્યો છે અને 18% છે એ સ્લેબની અંદર એક જ ખાસી નુકસાન ઊભું થાય છે કે એમએજીપીટીએ ઉપર 18% છે, ત્યાર પછીના 3 સ્ટેપની અંદર યાન આવે છે એની ઉપર પાછો 5% કરવામાં આવ્યો છે। તો સ્લેબમાં અમારી કોઈ એવી રજૂઆત નથી કે તમે સ્લેબમાં કંઈ ચેન્જ કરો, પણ જે 18% છે એને 3 સ્ટેપ આગળ લઈ જઈ અને યાન પર જો 18% કરવામાં આવે તો હું એવું માનું છું કે આખા દેશમાં જે ટેક્સટાઇલ ઉદ્યોગ 18 થી 20 કરોડ લોકોને જે રોજગારી આપે છે ને એની અંદર વધારો થશે।